નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો નર્મદા જિલ્લાના દેડિયાપાડાના મોટા સુક્કા આંબા ગામની પ્રાથમિક શાળાના બાળકોને દેડિયાપાડા ખાતે મામલતદાર ઓફિસ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી અને મામલતદાર ઓફિસ અને પોલીસ સ્ટેશનમાં કઈ રીતે કામકાજ થાય છે એનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રિપોર્ટ મલિક મિનહાજ, દેડિયાપાડા તાલુકા। ગુજરાતી સંસ્કૃત વિષય ભણાવું છું, પણ માન્ય નિયામક શ્રીના સૂચન અને માર્ગદર્શનથી દેડિયાપાડા તાલુકામાંથી માંડ 5-6 સ્કૂલો પસંદ થયેલી છે અને એમાં બાળકોને સ્કૂલમાં દફતર લીધા વગર આવવાનું અને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે આ વોકેશનલ ટ્રેનિંગના ભાગરૂપે કચેરીઓની મુલાકાત, પોલીસ સ્ટેશનની મુલાકાત, પોસ્ટ ઓફિસની મુલાકાત, વીડીઓ સાહેબની મુલાકાત લઈને અમને છોકરાઓને તમારી ઓફિસમાં શું કામ ચાલે છે, જનસેવાનું શું કામ ચાલે છે એના વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપીએ છીએ અને અમે સાહેબશ્રીઓની મુલાકાત લઈને વ્યક્તિ વિશેષ તરીકે એ લોકો જીવનમાં કેવી રીતે આગળ વધ્યા એના વિશે પણ માર્ગદર્શન મેળવીએ છીએ। બાળકો પ્રશ્નો પૂછે છે અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવે છે અને આ 10 ડેઝ બેગલેસ ડેનું આ વોકેશનલ ટ્રેનિંગનો ભાગ છે। એટલે બધા પછી કયા કયા વિસ્તાર, કયા કયા વિભાગમાં કયા કયા કામો થાય છે, રેકર્ડ ક્યાં સચવાય છે, મોટા ગુનાઓ કઈ રીતના હેન્ડલ કરવામાં આવે છે, પીએસઆઈ સાહેબે પણ માર્ગદર્શન અમને આપ્યું।